સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત 72. આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીને તો કોઈ વાત માનશે નહીં. ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે. તે તો દેહ ધર્યા તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. વાલારી ભક્તો, આ મનુષ્ય દેહ ધરેલો છે એટલે એનો આપણને બધો ભાવ જણાય છે. નકર તો જેટલા સત્સંગમાં ભગવાનના યુગમાં આવ્યા એ બધા અક્ષરધામમાંથી જ આવ્યા અને પાછા અક્ષરધામમાં જવાના છે. પણ આ લોકની અંદર મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે આ મનુષ્ય દેહનું જેના અંદર અંતરમાં રહે છે વાસના, એ થોડી થોડી રહેશે. તો એને ટાળવા માટે આપણે દાખલો કરવો પડે દેહ કરી. બાકી તો જે વ્યક્તિએ સ્વામિનારાયણ ભગવાનનું નામ એમ લીધું ને તો એના માટે ભગવાનનું ધામ પાકું પાકું ને પાકું. એટલા ભગવાન દયાળુ છે. ભગવાન આપણા ગુના હામું નથી જોતા, ભગવાન ફક્ત આપણા ભજન હામું જોવે છે. આપણે ભજન ભક્તિ કરી અને મહારાજ તરત આપણી પર રાજી થઈ જાય છે. મહારાજનું શરણું સ્વીકાર્યા પછી આ લોકમાં કોઈની વાસના રહેતી નથી. આ લોકમાં ફરીથી મનુષ્ય દેહ ધારણ કરવો પડતો નથી. એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી આ લોકમાં આપણે પાછું આવવું પડતું નથી. આ દેહ કરી ભજન કરી ભગવાનને રાજી કરી અને ભગવાનના ધામમાં પહોંચી જવાનું છે. મહારાજ રાજી રહેજો.